હેલો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વોટ ઇઝ અ લિનિયર ડેટા સ્ટ્રક્ચર. સૌથી પહેલાં આપણે વાત કરી હતી તો કે કોને કહેવાય ડેટા સ્ટ્રક્ચર અને તેમના ટાઈપ જોયેલા. ત્યારબાદ આપણે પ્રિમિટિવ અને નોન પ્રિમિટિવ અને તેમના વચ્ચેનો ડિફરન્સ જે છે તે વસ્તુ જોઈ. આજે આપણે જોવાના છીએ કે લિનિયર ડેટા સ્ટ્રક્ચર કોને કહેવાય. અ લિનિયર ડેટા સ્ટ્રક્ચર ઇઝ અ સ્ટ્રક્ચર ઇન વિચ ધ એલિમેન્ટ આર સ્ટોર સિક્વન્શલી, કે ત્યાં દરેક એલિમેન્ટ સિક્વન્સની અંદર જે છે તમારા સ્ટોર કરવામાં આવશે. દેટ ઇઝ કોલ્ડ લિનિયર. તેમનું બીજું નામ બી કહી શકાય કે સિક્વન્શિયલ ડેટા સ્ટ્રક્ચર. તેમનો મતલબ બી શું થશે તો કે તમારા લિનિયર ડેટા સ્ટ્રક્ચર જે છે તે જ વસ્તુ થશે. ત્યારબાદ સિક્વન્સની અંદર આપણા ડેટા સ્ટોર થાય છે એન્ડ ધ એલિમેન્ટ આર કનેક્ટેડ ટુ ધ પ્રીવિયસ એન્ડ ધ નેક્સ્ટ એલિમેન્ટ જે છે તેમની સાથે કનેક્ટેડ હોય છે. કે કોઈ બી એક એલિમેન્ટ છે તો એ પોતાનો પ્રીવિયસ એલિમેન્ટ અને તેમના નેક્સ્ટ એલિમેન્ટ સાથે શું હોય છે, કનેક્ટેડ હોય છે. તો એઝ ધ એલિમેન્ટ આર સ્ટોર સિક્વન્સની અંદર તો એક સિક્વન્સ જે છે તેમની અંદર સ્ટોર હોય છે. સો ધે કેન બી ટ્રાવર્સ ઓર એક્સેસ એઝ અ સિંગલ રન. તો અહીંયા તમે જોઈ શકો છો તો કે એના સિંગલ રન જે છે તેમની અંદર તમારું ટ્રાવર્સ જે છે કોઈ બી એલિમેન્ટનું કરવામાં આવે છે તે એક્સેસ બી સિક્વન્શિયલી થશે. વોટ ઇઝ અ નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર? નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર ઇઝ અલ્સો અનોધર ટાઈપ ઓફ અ ડેટા સ્ટ્રક્ચર ઇન વિચ ધ એલિમેન્ટ જે છે તો કે ડેટા એલિમેન્ટ આર નોટ અરેન્જ નથી ઇન અ સિક્વન્સ જે છે તેમની અંદર, એટલે કે કોઈ પણ તે કન્ટિગ્યુઅસ મેનરની અંદર અરેન્જ કરવામાં આવતું નથી. તો ધેટ ઇઝ કોલ્ડ કે તેમને કહેવામાં આવે છે નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર. એઝ ધ અરેન્જમેન્ટ ઇઝ અ નોન સિક્વન્શિયલ, સો ધ ડેટા સ્ટ્રક્ચર એલિમેન્ટ કેન નોટ બી ટ્રાવર્સ ઓર એક્સેસ ઇન અ સિંગલ રન. કે અહીંયા તમે એક સિંગલ રનની અંદર ટ્રાવર્સ ના કરી શકો કે પછી તેમને એક્સેસ બી ના કરી શકો. એના માટે આપણે એક એક્ઝામ્પલ જોયેલું તો કે ટ્રીનું. તો ટ્રી જે છે તે શા માટે નોન લિનિયરનું એક્ઝામ્પલ છે? બિકોઝ એક એલિમેન્ટ મોર દેન વન એલિમેન્ટ સાથે કનેક્ટેડ હોય છે, તેટલા માટે તેમને કહેવામાં આવે છે નોન લિનિયર. તેમની અંદર કોઈ સિંગલ રન જે છે તે હોતો નથી. સેમ તેવી જ રીતે તેમનું બીજું એક્ઝામ્પલ એટલે કે ગ્રાફ. ગ્રાફની અંદર આપણે વાત કરીએ તો કે કોઈ એક એ એલિમેન્ટ છે, એક બી એલિમેન્ટ છે. અહીંયા આપણે કનેક્ટ કરીએ સી અને અહીંયા આપણે કનેક્ટ કરીએ છીએ ડી. પછી અહીંયા આપણે કનેક્ટ કરીએ છીએ ઈ. તો ધેટ ઇઝ અવર ગ્રાફ. તો આ ગ્રાફ જે છે તો આ પણ શું છે, એક એલિમેન્ટ કે જે એક કરતાં વધારે એલિમેન્ટ સાથે કનેક્ટેડ છે, તેથી તેમને કહેવામાં આવે છે તો કે નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર. એટલા માટે જ આપણે કહીએ છીએ. તો આ બંને તેમના એક્ઝામ્પલ છે કે ટ્રી અને ગ્રાફ. નોન લિનિયરની અંદર બી આપને ખબર જ છે કે સ્ટેક છે, ક્યુ છે અને શું છે તો કે લિંક લિસ્ટ, જે આપણા લિનિયર ડેટા સ્ટ્રક્ચર જે છે તેમના એક્ઝામ્પલ છે. તેમની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરવાના છીએ. બટ ફિલહાલ આપણે જોઈએ તો કે વોટ ઇઝ અ લિનિયર ડેટા સ્ટ્રક્ચર? લિનિયર ડેટા સ્ટ્રક્ચર ઇઝ અ સ્ટ્રક્ચર ઇન વિચ ધ એલિમેન્ટ આર સ્ટોર ઇન અ સિક્વન્શલી એન્ડ ધ એલિમેન્ટ આર કનેક્ટેડ પ્રીવિયસ એન્ડ નેક્સ્ટ એલિમેન્ટ એઝ ધ એલિમેન્ટ આર સ્ટોર સિક્વન્શલી, સો ધે કેન બી ટ્રાવર્સ ઓર એક્સેસ ઇન અ સિંગલ રનની અંદર આપણે તેમને એક્સેસ કરી શકીએ છીએ. વોટ ઇઝ અ નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર? તો કે એ પોતાની કન્ટિગ્યુઅસ મેનરની અંદર અથવા તો પછી શું કીધું છે તો કે એક નોન લિનિયર સ્ટ્રક્ચરની અંદર નોટ અ સિક્વન્શિયલી જે છે તે સ્ટોર થાય છે. તો કે અ નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર ઇઝ અલ્સો અનોધર ટાઈપ ઓફ અ ડેટા સ્ટ્રક્ચર ઇન વિચ ધ ડેટા એલિમેન્ટ આર નોટ અરેન્જ ઇન અ કન્ટિગ્યુઅસ મેનરની અંદર હોતું નથી. એઝ ધ અરેન્જમેન્ટ ઇઝ અ નોન સિક્વન્શિયલી હોય છે, સો ધ ડેટા સ્ટ્રક્ચર એક્સેસ કેન નોટ બી ટ્રાવર્સ ઓર એક્સેસ ઇન અ સિંગલ રન. અહીંયા એક વસ્તુ કે એમનું બીજું નામ શું છે તો કે નોન સિક્વન્શિયલ ડેટા સ્ટ્રક્ચર. તેમને નોન સિક્વન્શિયલ ડેટા સ્ટ્રક્ચર જે છે તે સેમ એઝ અ નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર. તો અહીંયા એ જ બંનેની વાત કરી કે વોટ ઇઝ અ લિનિયર ડેટા સ્ટ્રક્ચર એન્ડ વોટ ઇઝ અ નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. થેન્ક યુ.